રે 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 રે. વિઘ્નેશ્વરાય વરદાય યશોદા પ્રિયાય લંબોદરાય સકલાય જગત હિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. યા દેવી રે 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 રે. યા દેવી સર્વભૂતેષુ મામાય રૂપે સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી રે 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 યા દેવી યા દેવી સર્વભૂતેષુ મા શક્તિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ. નમસ્તસ્ય નમો નમઃ. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થમ ન યજ્ઞ ન વેદા અહમ ભોજનમ નૈવ્ય ભોજ્યમ ન ભોક્તા ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. જય સૂર્યદેવ. ભલે ઉગા ભાણ ભાણ તુહારા ભામણા મરણ જીણ લગ ટેક રાખજે કશ્યપ રાઉત. હે કશ્યપ મુનિના પુત્ર સૂર્યદેવ, આજ ખુમાણ પરિવારના આંગણે અવસરનો સૂરજ ઝળહળે છે. કેટલાક નામ સાથે એક આખો ઇતિહાસ જોડાયેલો હોય છે અને એ નામ સ્વર્ગસ્થ બદ્રુ બાપુ આપા બાપુ ખુમાણ.
જેમનો પરિવાર શ્રી પ્રતાપભાઈ અને અનુભાઈ ખુમાણ, પૈસાદાર અને ધનવાન હોવામાં પાતળી ભેદ રેખા છે. માત્ર ધન રાશિ ધરાવતા વ્યક્તિઓને પૈસાદાર કહી શકાય, પણ જ્યારે જીવનમાં લક્ષ્મીજી અને સરસ્વતી બંનેનો સમન્વય થાય ત્યારે ધનવાન શબ્દ લાગતો હોય છે. જે પરિવારમાં લક્ષ્મીજી અને સરસ્વતી બંનેની કૃપા છે એવો આ પરિવાર પંથકમાં પરિચય આપવો પડે એવું અજાણ્યું નામ નહીં, ઓળખાણ આપવી પડે એટલું બધું આઘું પણ નામ નહીં. અને એ પરિવારના દીકરા ભગીરથસિંહજીના શુભ લગ્નના મંગલ ચોઘડિયા વાગ્યા. તારીખ કંકોત્રીનો કાગળ મળ્યો, આજ સૂરજ ઉગ્યો ગોળખાઈ ગળ્યો. કેટલીક વાર સૂરજ દાદો ગોળખાઈને ઉગતો હોય છે અને આ પરિવારે ભાઈ શ્રી ભગીરથસિંહજીના શુભ લગ્નના મંગલ ચોઘડિયા વાગ્યા. આંગણે અવસરની ઓસરીઓમાં બેસીને હરખના ગાણા ગાયા. આજ આનંદ આજ ઉછરંગ આજ નેનોમાં ને સખી અમારે આંગણે કંચન વર્ષો મેં. અથવા તો એમ કહીએ કે સાગર લહેરું થોડિયું મજ ઘટમાં ઘણેર્યું, પણ એક હકડી તડના પૂગ્યું ત્યાં તો દૂજી 72 ઉપડ્યું. હરખ હિલોળે ચડ્યો, આનંદ અને ઉલ્લાસનો દરિયો ઘૂઘવે છે આંગણે. અને આ શુભ લગ્ન સંપન્ન થયાના આનંદ અને હરખને વ્યક્ત કરવા માટે સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી ઘણા બધા સગાઓ, સ્નેહીઓ, સ્વજનો, મિત્રો, મહાનુભાવો ઉપસ્થિત છે. સર્વોનું પરિવાર વતી હું હાર્દિક અભિવાદન કરું, સ્વાગત કરું. રીત અહીંની નોખી છે રિવાજ નોખા, અમારે મન તો શબ્દો જ કંકુને ચોખા. આવા શબ્દરૂપી કંકુને ચોખાથી સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સંવેદના કાગળ ઉપર હસ્તાક્ષર કરે ત્યારે કવિતા આળસ મરડીને બેઠી થતી હોય છે. કમાડે ચિત્ર્યા મેં લાભ અને શુભ, આલેખ્યા શ્રી સવા પાને, સુખ આવશે અમારે સરનામે. કમાડે ચિત્ર્યા મેં લાભ અને શુભ, આલેખ્યા શ્રી સવા પાને, સુખ આવશે અમારે સરનામે. સુખના અવસરે, આનંદના અવસરે અહીંયા ખુમાણ પરિવારના અંતરંગ મિત્ર એવા દાસબાપુ પીઠવડીવાળા, એમના દીકરા અજયભાઈ સોની, સ્વર્ગસ્થ અજયભાઈ, એમનો દીકરો અમિત ધોરડા સંગીતમાં ખૂબ સારી ઊંડી સૂઝ ધરાવે છે. ધીમી અને મક્કમ ગતિએ લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ભજનો, ગીતો, દુહાઓ, છંદો, સોરઠાઓ, આવું લોક સાહિત્ય એમાં એ દ્રઢ મક્કમ પગલાં ભરી રહ્યા છે. અને આજ આ પરિવારના આગ્રહને માન આપીને અમિતભાઈ ધોરડાને આપણે સૌ સાંભળીશું. અહીંયા ક્યાં મહેમાનોને યાદ કરું, પણ વિનોદ જોશી એમ લખે કે આપી આપીને સજન પીછું આપો, અમે તો પાખો આપો તો આવીએ.
આપી આપીને સજન પીછું આપો, અમે તો પાંખો આપો તો આવીએ. આપી આપીને સજન વાતો આપો, અમે તો નાતો આપો તો આવીએ. આવા નાતીલા નેહ સાથે આપ સૌ ઉપસ્થિત છો. ફરી ફરીને સુર શબ્દોથી સૌનું હાર્દિક અભિવાદન કરું છું, સ્વાગત કરું છું. અને હું અમિત ધોરડાને વિનંતી કરું કે આજનો આ સંગીત સંધ્યાનો જે વાસંતી ટહુકો છે, ઠંડીના માહોલમાં લાગણીઓનું તાપણું છે, સ્નેહનો સથવારો છે, અને એ માહોલમાં સંગીત સંધ્યા કાર્યક્રમમાં હું વિનંતી કરું અમિત ધોરડા. આજ ખુમણ પરિવારના આંગણે આજે આનંદનો ઉત્સવ છે. મિત્રો, બાપુ સર, પ્રતાપ બાપુ ખુમાન સર, એમની સાથે ત્રણ પેઢીથી એક સ્નેહનો નાતો છે. દાદા દાસબાપુ સાથે, પપ્પા જયભાઈ સાથે, મારી સાથે પણ એ જ ભાવ, એ જ પ્રેમ, એ જ લાગણી છે. મને આનંદ પણ છે કે વિશ્વવંદનીય પૂજ્ય સંત શ્રી મોરારી બાપુ પાસે મારી જે આ ગાયનની કલા છે, મારો જે વિષય છે ગુજરાતી લોકસંગીત અને કબીરવાની, એક કલા રજૂ કરવાનો મને અવસર પ્રતાપભાઈ ખુમાનશ્રી તરફથી મને મળ્યો છે, જેનો હું આભારી છું. આજની આ કાર્યક્રમની શરૂઆત આપણે ગણેશ વંદનાથી કરીએ. કે સદગુરુ ગણપતિ શારદા આ ત્રણેય નમવાના ઠા હે શરણે ગયે સુખ આપશે પૂરે ગોરી તમારા પુત્રને અને જોને સમરે હે દિવસે સમરે વેપારી વાણિયા અને રાતે સમરે સંત ચકોરજી હે જોને રાતે સંત ચકોર પ્રથમ પહેલા એ સમારીએ રે સ્વામી તમને સુંઢાળા વિધિ સિદ્ધિ નારે દાતાર દેવતા, વિધિ સિદ્ધિ નારે દાતાર દેવતા, મેર કરો ને મારા મેર કરો ને મારા.
તારે કહીએ પાર્વતી રે સ્વામી તમને સુંડાલા હારા માતા રે કહીએ પાર્વતી રે સ્વામી તમને સુંડાલા તારે શંકર દેવ દેવતા તારે શંકર દેવ દેવતા મેર કરો ને મારા મેર કરો ને મારા સેવા ચડે રે સ્વામી તમને સુંડાલા ગળામાં ફૂલોડાનો હાર મારા દેવતા ગળાના ફૂલોડાનો હાર દેવતા મેર કરો ને મારા મેર કરો ને મારા ગળામાં મોતીડાની હાર દેવતા ગળામાં મોતીડાની માળા દેવતા મેર કરો ને મારા મેર કરો ને મારા પાંચ લાડુ તમને ધરું રે સ્વામી તમને સુંડાલા લળી લળી લાગુ તમને પાય દેવતા લળી લળી લાગુ તમને પાય દેવતા મેર કરો ને મારા મેર કરો ને મારા
મેર કરો ને મહારાજજી, મેર કરો ને મહારાજ. પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા વિધિ સિદ્ધિ નારે દાતાર દે, વિધિ સિદ્ધિ નારે દાતાર મારા દે. મેર કરો ને મહારાજજી, મેર કરો ને મહારાજજી, મેર કરો ને મહારાજજી, મેર કરો ને મહારાજ. હાલો. તમારો આવવાનો જે અણસારો મળ્યો, કોઈ સંતને રુદ્રાક્ષનો પારો મળ્યો, સભામાં આપને જોયા અને હોંસલો બુલંદ બન્યો, કોઈ કવિને દાદનો ભલકારો મળ્યો. વરરાજા ભગીરથસિંહજી સંત ગણો પાસેથી આશીર્વચનો મેળવ્યા. લગ્ન એ માત્ર સામાજિક વ્યવહાર નથી, પણ આંગણે ઉજવાતો એક આધ્યાત્મિક તહેવાર છે. અને આ પરિવારને આંગણે એ આધ્યાત્મિક તહેવાર સંપન્ન થયો. ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત છે. ફરી ફરીને સર્વોનું હાર્દિક અભિવાદન, સ્વાગત. અમિત ધોરડા પ્રસ્તુત ગણેશની વંદના કરી, ગણેશની સ્થાપના કરી. હે દુંદાળા દુઃખ ભંજના દેવ, નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગોડ ઓફ બિગિનિંગ, પ્રારંભના દેવતાની વંદના બાદ મિત્રો હવે સાંભળીએ પ્રસંગને અનુરૂપ એવા કેટલાક લગ્ન ગીતો. મેઘાણીભાઈ લગ્ન ગીતોને ચુંદડી નામના પુસ્તકમાં કર્તવ્યની પાળ તરીકે મૂલવે છે. એટલું જ નહીં, લગ્ન ગીતો ઈરાની, ઇટાલી, ગ્રીક સંસ્કૃતિમાં પણ લગ્ન ગીતો જોવા મળે છે. જીવનના 16 સંસ્કારોમાંથી શ્રેષ્ઠ સંસ્કાર લગ્ન સંસ્કાર છે. અને એટલા માટે વિવિધ ગીતોથી આ પ્રસંગને શણગારવામાં આવ્યો છે. લગ્ન ગીતો માત્ર શબ્દ નથી, લગ્ન ગીતો માત્ર લય કે તાલનો સુમેળ નથી. લગ્ન ગીતો એ હરખનો અનુવાદ છે અને એક ગ્રામ્ય નારીઓના કંઠેથી આપણને મળ્યું છે. કેવડિયાની ફણસે ઉગેલા સૂરજના ઓવારણા અને વધામણા એટલે લગ્ન ગીત. લગ્ન ગીત એટલે અંતરની કંકાવટીમાં ઉર્મિયોના કેસર ઘોળાયા અને એના જે અમી છાટણા થયા એ લગ્ન ગીત. લગ્ન ગીત એટલે
સારેગમા પધનિસાનો સા પણ નહીં જાણતી ગ્રામ્ય નારીના કંઠે સર્જાયેલું સ્વરાંકન. લગ્ન ગીત એટલે ગરવી ગુજરાતી ભાષાનો લીલો વાસંતી ટહુકો, અને લગ્ન ગીત એટલે જાનડિયું અને માંડોડિયુંના ગળામાંથી ઉડેલા આનંદ અને ઉર્મિનો ગુલાલ. કલ્પના કરો 40 વર્ષ પહેલાનું સૌરાષ્ટ્ર. કેટલીક જ્ઞાતિઓએ લોક સંસ્કૃતિને હજી ક્યાંક જાળવી છે, અને એમાંની એક જ્ઞાતિ કાઠી ક્ષત્રિય જ્ઞાતિ. ધોળિયા માર્ગે માફાળા ગાડામાં વઢિયારા બળદોએ એ ગાડા હાલ્યા જતા હોય જાનના. બળદની ડોકે બાંધેલો ઘૂઘરીનો રણકાર વગડાના સન્નાટાને શણગારી જતો હોય. હજારો કન્યાઓ પાનેતર પહેરીને સાસરે જતી હોય, એવો ખાખરો ઉઘડેલો હોય. રાણા રાતે ફૂલડે ખાખર નીંગલિયા, હાજણ ઘેરા હામટા આણા તો ગલિયા. અને એ સમયે પ્રકૃતિની ગોદમાં ઉછળતા લોકજીવને ક્યાંક નદીને યાદ કરી, ક્યાંક પંખીને યાદ કર્યા, ક્યાંક વૃક્ષનો મહિમા ગાયો. મોરને રાષ્ટ્રીય પંખી તો આપણે હમણાં કહ્યું, પણ આ એ મોર છે જેને ગ્રામ્ય માતાઓએ ભરત અને ગૂંથણમાં ગૂંથ્યો, લોકગીતોમાં લાડ લડાવ્યા, અને એ તે સોનાની ચાંચ કહીને. આવા લાખેણા લગ્ન ગીતો, આ ધરતીની ધૂળના લગ્ન ગીતો, હું અમિત ધોરડાને વિનંતી કરું, આવા રૂડા લગ્ન ગીતો લઈને આવે. હે મોર તારી આ સોનાની ચાંચ, હે મોરલા તારી રૂપાની, હે એવી સોનાની એ ચાચે રે મોર મોતી ચણવા, આવી સોનાની ચાચે રે મોર એ મોતી ચણવા.
હે મોરલા તારી રૂપાની આવી સોનાની જાતે રે મોરનો મોતી ચણવા એવી સોનાની જાતે રે મોરનો હે મોતી ચણવા
મણિયારનો રે જીવે ગોરલનો સાયબો રે ઘમરિયા ભાલાળો રે હે મણિયારનો જીવે ગોર આ સાયબો રે મીઠુડી બોલીનો રે હે વનમણા રે નેડવાળો રે ઊંચી રે એ ચડું ને નીચે ઉતરું મણિયાના જોવું રે કે દુની તારી એ મણિયારનો રે જીવે ગોરલનો સાયબો રે ઘમરિયા ભાલાળો રે મોણિયા હે મણિયારનો જીવે ગોર આ સાયબો રે મીઠુડી બોલીનો રે મોણિયા એવા નમણા રે નેડવાળો રે મોણિયા એવી મીઠુડી બોલીનો રે મોણિયા આવા તો અનેક લગ્ન ગીતો સાંજ પડીને ઝાલર વાગી કે કોયલ બેઠી આંબલિયાની ડાળ ઊંચી રે પગથારેથી આજ કેસર ઉમટ્યા એવા અનેક લગ્ન ગીતો મેઘાણીભાઈએ સંપાદિત કરેલા છે. અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આપી, બાય ધ પીપલ, ફોર ધ પીપલ અને હોમ ધ પીપલ. લોકો દ્વારા, લોકો થકી, લોકો વડે ચાલતું તંત્ર. એમ લોક સાહિત્ય એ લોકો દ્વારા, લોકો થકી, લોકો વડે સર્જાયેલું સાહિત્ય એ છે લોક સાહિત્ય. ભારત કોઈ અક્ષાંશ કે રેખાંશમાં દોરાયેલા કાગળના નકશાનો ટુકડો નથી. એ તો છે જીવનના સત્યને પામવાની ધગધગતી તરસ. આ એ દેશ છે જેણે સંન્યાસ આશ્રમ કરતા એક ગ્રહસ્થાશ્રમને વધારે મહત્વ આપ્યું છે. મહાન ઋષિઓ, મુનિઓ, જ્ઞાનીઓ, ધ્યાનીઓ, સંતો બધા જ લોકો ગૃહસ્થી હતા. શ્રી રામ, સીતા, વિષ્ણુ, રૂકમણી, સૂર્ય દેવતા રન્નાદે, યાજ્ઞવલ્કય, મૈત્રેય, જમદગ્નિ રેણુકા, વશિષ્ઠ, અરુંધતી, આ બધા જ ઋષિઓએ કે દેવોએ ગ્રહસ્થાશ્રમ સ્વીકારીને જગતને સંદેશો આપ્યો કે કર્મ અને ફરજને નિભાવતા નિભાવતા પરમ તત્વને પામવું. અને એટલા માટે 16મા સંસ્કાર, લગ્ન સંસ્કારને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે.
જેમ એક હવેલી એક ઇમારતના બારીઓ, ઝરૂખા, ગવાક્ષો એમનું શિલ્પ સ્થાપત્ય અલગ અલગ હોય, એમ લગ્ન ગીત એ લોક સાહિત્યનું જો અભિન્ન અંગ હોય તો લોકગીત એ પણ લોક સાહિત્યનો અભિન્ન અંગ છે. લોકગીત પ્રકૃતિ વર્ણનના હોય, પ્રશસ્તિના હોય, પ્રેમના હોય, શૌર્યના હોય, સાજનના હોય, સંભારણાના હોય, વિરહના હોય, મરસિયાના હોય, ઠેકડીના હોય, કોઈ પ્રદેશ પરિચયના હોય, બુદ્ધિ ચાતુર્યના હોય, આવા અનેક હૃદયના ભાવોને વ્યક્ત કરતા લોકગીતો રઢિયાળી રાત ભાગ 1 થી 5 માં સંગ્રહાયેલા છે. કોઈએ લોકકવિને પૂછ્યું કે સુગમ ગીત અને લોકગીત વચ્ચે તફાવત કેટલો? બહુ સરસ જવાબ આપ્યો કે સુગમ ગીત એ શહેરી સિસ્ટમમાં ફ્લેટમાં કુંડામાં વાવેલો છોડ છે. એને ખાતર આપવામાં આવે, પાણી આપવામાં આવે, માવજત કરવામાં આવે. પણ લોકગીત એ તો વગડામાં ઉઘડેલું ફૂલ છે. અને એવા એવા લોકગીતો હું અમિત દોરડાને આવા લોકગીતોના દોર માટે વિનંતી કરું. હે ઝીલણ તારા પાણી, હે ઝીલણ તોરા પાણી, હે મને ખારા ઝેર લાગે, મને વોખ વોખ લાગે, મને ખારા ઝેર લાગે, તોરા પાણી, દિલણ તોરા પાણી, મને ખરા ઝેર લાગે, મને વોખ વોખ લાગે, મને ખરા ઝેર લાગે, મને મુકવેરીડા મે ધીની મારી ખબર, મુકવેરીડા મે ધીની મારી ખબર, આ ઝીલણ તોરા પાણી, ઝીલણ તોરા પાણી, મને ખારા ઝેર લાગે, મને વોખ વોખ લાગે, મને ખારા ઝેર લાગે, મને વોખ વોખ લાગે.
જાતા મુકો વેરીડા મે ધીની મારી ખબરો નોની મુકો વેરીડા મે ધીની મારી ખબર આ ઝીલણ તોરા પાણી મને ખારા ઝેર લાગે મને ખારા ઝેર લાગે મને વખ વખ લાગે સૂરજ ક્યારે ઉગશે રે એ સૂરજ કેદી ઉગશે રે જાદવરાય ક્યારે આવે રે જાદવરાય ક્યારે આવે રે હે આવશે સાતમને ઓમવારે આઠમની મધરાતે રે હે આવશે સાતમને ઓમવારે આઠમની મધરાતે સૈર મોરી રે નાનાની પાછળ સૂરજ કેદી ઉગશે રે એ સૂરજ કેદી ઉગશે ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો રે ઉગ્યો હે રે રીડા હે રીડા હે રે રીડા હરણું યાથમીને હાલર શેરના હરણું રે
જાપે તારી ઝૂંપડી ઘાયલ જાપે રે તારી જાપે તારી ઝૂંપડી ઘાયલ ગાય આ જાપે તારી ઝૂંપડી ઘાયલ જાપે રે તારી આવતા જાતાનો નેડો લાગ્યો આવતા જાતાનો ઢોણી રૂપા બેડલો ને નાગર ઉભારીઓ ને રંગર સોનાઈ ઢોણી રૂપા બેડલો ને નાગર ઉભારીઓ ને રંગર હે કાન મને ઘડુલો ચડાવ રે કાન મને ઘડુલો ચડાવ રે નાગર ઉભારીઓ ને રંગર મને ઘડુલો ચડાવ રે નાગર ઉભારીઓ ને રંગર કાળી વાદળડી તુને વિનવે રે એક વાર નાચી લેને રંગ કાળી વાદળડી તુને વિનવે રે એક વાર નાચી લેને રંગ એ જાય છે તારા સહેલીનો સાથ રે આ જાય છે તારી સહેલીનો સાથ રે એક વાર નાચી લેને રંગ કાળી વાદળડી તુને વિનવે રે એક વાર નાચી લેને રંગ સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાલણ ગીરની સામરાધાની પૂરે ગોવાલણ ગીરની સામરાધાની સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો
ડુંગર ગીરનો સાહેબા ડુંગર સાહેબા ડુંગર ગીરનો રે મારો સાહેબો ડુંગર પૂરે ગોવાલણ નેહડાની મારે શામરાધાની જોડલી પૂરે ગોવાલણ નેહડાની મારે શામરાધાની સાહેબો રે ગોવાળીઓ રે મારો સાહેબો રે સાહેબો રે ગોવાળીઓ રે મારો સાહેબો રે ગોવાલણ ગીરની શામરાધાની પૂરે ગોવાલણ